વાત કરીએ મોડાસાની તો મોડાસામાં શોભનાબેન બારૈયાની પત્રકાર પરિષદ યોજાઈ, જ્યાં શ્રી કમલમ ખાતે કાર્યાલય ખાતે જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શ્રદ્ધા ઝા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। ત્યારે અરવલ્લીમાં કરાયેલા કામોની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી, જ્યાં ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। અરવલ્લી જિલ્લાએ ખૂબ જ વિકાસ કર્યો છે, જેમ ભારતે વિકાસ કર્યો છે, જેમ ગુજરાત વિકાસમાં ગતિમાન છે, એવી જ રીતે અરવલ્લી જિલ્લાનો વિકાસ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો આપ સૌ પત્રકાર બંધુઓ પણ રોજ જોતા જ હશો। તો એ અંતર્ગત આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 28,000 આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે। શહેરીમાં કુલ 4,500 બાંધકામ પૂરા થયા છે। ઉજ્જવલા યોજના અંતર્ગત 1.5 લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં 4.1 કરોડની લોન ચૂકવવામાં આવી છે 3,000 લાભાર્થીઓને। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના 13,000 કારીગરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। પીએમ જનધન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ 3,56,000 લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 7.95 લાખ લોકોને અરવલ્લી જિલ્લાના 7.95 લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે। એમાં 563.51 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 75,823 બાળકો લાભ લઈ રહ્યા છે। આવી જ રીતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 341 શાળાઓમાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે, જેનો ખર્ચ 20.66 કરોડ છે અને એમાં લાભ લેતા બાળકો 74,695 છે। આરોગ્ય જનની સુરક્ષા હેઠળ જિલ્લામાં અત્યાર સુધી 50,124 સગર્ભા મહિલાઓને પોષણ માટે 3.5 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। કસ્તુરબા પોષણ સહાય અંતર્ગત પણ અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં ગરીબી રેખા હેઠળની 58,240 સગર્ભા મહિલાઓને 11.64 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। આવી અનેક યોજનાઓ છે જેની અમે પારદર્શક માહિતી આંકડાકીય એકદમ સંપૂર્ણતઃ જાન્યુઆરી 2024 સુધીની પારદર્શક માહિતી અમારા જિલ્લા તરફથી આપ સૌ પત્રકાર બંધુઓને આની પીડીએફ અમે મોકલી આપીશું। આપ સૌના અને પ્રજાના આશીર્વાદ અમને મળશે। અમારા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન પણ આ જ વિકાસની જે યાત્રા છે એમાં પણ કમળનું ફૂલ લઈને નીકળ્યા છે અને અમને સૌને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી આપણા ઉમેદવાર શ્રીમતી શોભનાબેન આ જે ચુનાવ છે, આ ચૂંટણી છે એ જીતવાના છે। હું શ્રીમતી શોભનાબેનને કહીશ કે આપ શ્રી પણ આપ પત્રકાર બંધુઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે। આપણે મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો, જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે, એ કાર્યો હજુ પણ અવિરત રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માંગીએ છીએ। ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 સીટો